વખતે એમણે તમને પણ યાદ કરેલા. ભગવાન સુધામ ગમન કરે એ પહેલા વિદુરજીને યાદ કરે છે. વિદુરજી વંદન કરે છે, એ ભાગવતનું જ્ઞાન તમે મને આપો, એ ભાગવત ધર્મ બતાવો. વિદુર જેવા વિદુર ઉદ્ધવને વંદન કરે. ઉદ્ધવ કરતા આમ જોઈએ તો બંને જ્ઞાની છે. ઉદ્ધવ બૃહસ્પતિના શિષ્ય છે, વિદુરજી પિતામહ ભીષ્મના શિષ્ય છે. પણ ગીતા અનુસાર જ્ઞાન મેળવવું હોય તો તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, વંદન કરવા પડે, સાધુ પુરુષોને સેવવા પડે. ઉદ્ધવજી કહે છે કે તે તો મારો નાથ જતો રહ્યો, તમને જ્ઞાન આપવું તો એક બાજુ મને મારું નામે ભૂલાઈ ગયું છે. હું કોણ છું એ મને કંઈ ખબર નથી. માત્ર એટલી ખબર છે, અંતિમ સમયે મૈત્રેય મુનિને કીધેલું કે હે મૈત્રેય,